जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थीओ, આગળના લેક્ચરમાં વિદ્યાર્થીઓ આપણે વિકર્ણ આકૃતિની રીત જોઈ શરૂઆતમાં, ત્યાર પછી આપણે કાર્લ પિયર્સનની રીતમાં પહેલું સૂત્ર જેની અંદર x બાર અને y બાર બંને પૂર્ણાંક હોય તેનો અભ્યાસ કર્યો। હવે આજે જે સૂત્ર જોવા જઈ રહ્યા છીએ કાર્લ પિયર્સનનું જ સૂત્ર છે। એમણે જ્યારે અવલોકનો નાના હોય, ગુણાકાર ઈઝીલી થઈ શકતો હોય ત્યારે આ સૂત્ર આપણને આપ્યું છે, જેના પરથી આજે એક બીજું સૂત્ર પણ આજે જોવાના જ છીએ આપણે। n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y કૌંસમાં લખશો તો ભૂલ ઓછી પડશે, વર્ગમૂળની અંદર n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x નો વર્ગ, એ જ રીતે y વાળો પાર્ટ n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y નો વર્ગ। હવે ખબર કઈ રીતે પડે કે આ સૂત્ર વાપરવાનું? કાર્લ પિયર્સને કોઈ પણ સૂત્રમાં એવું નથી કહ્યું કે આ સૂત્ર તમારે ક્યારે વાપરવું, પણ આપણને ઈઝી પડે, સહેલાઈથી ગણતરી કરી શકીએ એના માટે આપણે સૂત્રોને અલગ અલગ રીતે યાદ રાખીએ છીએ। જેમ કે આગળના સૂત્રમાં x બાર y બાર પૂર્ણાંક હોય ત્યારે જ વાપરીએ તો બાદબાકી સરળ રહે, x માઇનસ x બાર y માઇનસ y બાર। આની અંદર સીધો અને x y નો ગુણાકાર કરી લેવાનો। x ની કિંમત જો તમે જોઈ શકો છો, x અને y આપણે બંને ચલના નામકરણ જેમ કરતા હતા એ જ રીતે કરી દઈએ। સૌથી પહેલું તો x બરાબર અભ્યાસના કલાકો, પ્રશ્ન એમનો એ જ છે કે અભ્યાસના કલાકો અને ઊંઘના કલાકો વચ્ચે કોઈ સહસંબંધ છે કે નહીં એ ચકાસો। તો આપણે એ જ કામ કરવાનું છે કાર્લ પિયર્સનની રીતની મદદથી। મિત્રો યાદ રાખીશું, અત્યારે કાર્લ પિયર્સનની રીત જ ચાલી રહી છે, એના પછી ક્રમાંક સહસંબંધાંકની રીત પણ આવશે, અને પ્રશ્નમાં જો ચોખ્ખું કહ્યું હોય ક્રમાંક સહસંબંધાંકની રીત વાપરો અથવા સ્પિયરમેનની રીત, તો આપણે ત્રીજું સૂત્ર વાપરવાનું। બાકી માત્ર એવું લખ્યું હોય કે નીચેના બે ચલ માટે સહસંબંધાંક શોધો, તો આપણે કાર્લ પિયર્સનનું સૂત્ર જ વાપરવાના છીએ। તો મિત્રો સૌથી પહેલા તો અવલોકનો જે છે તમે જોઈ શકો છો, નાનકડા અવલોકનો છે, સિંગલ ડિજિટ, ડબલ ડિજિટમાં 11 12 15 20 એવા હોય ત્યારે આપણે આ xy વાળું સૂત્ર વાપરીએ છીએ। અને જો x બાર y બાર નું સૂત્ર પણ ન વાપરી શકાય અને xy વાળું પણ ન વાપરી શકાય અને x બાર y બાર માંથી કોઈ એક અપૂર્ણાંક હોય અથવા બંને, તો એના માટે આપણે આજના સેશનમાં ચર્ચા કરવાના જ છીએ। એક નવું સૂત્ર પણ છેલ્લે આપણે જોઈશું આજ લેક્ચરની અંદર। તો સૌથી પહેલું કામ તો જે પ્રમાણે તમે પૂર્ણાંક માટે સિગ્મા x સિગ્મા y શોધીએ છીએ આપણે એ જ પ્રક્રિયા કરવાની હોય, સરવાળો કરી લેવાનો હોય સિમ્પલ, આમાં મોઢે થઈ જાય છે। 30 છે x નું ટોટલ અને એ જ રીતે y નું ટોટલ કરશો તો એ થશે 40। એટલે x બાર y બાર આમ તો શોધો તો આ દાખલો બે રીતે ગણી શકાય એવો છે। હું તમને અત્યારે જે સૂત્ર બતાવું છું એ પ્રમાણે આપણે આ xy વાળા સૂત્રથી ગણતરી કરીએ છીએ, કારણ અવલોકનો પ્રમાણમાં નાના છે। બાકી તમે આની અંદર જોઈ શકો છો કે x બાર અને y બાર બંને પૂર્ણાંક જ છે, તો x માઇનસ x બાર y માઇનસ y બાર વાળા સૂત્રથી પણ આપણે ગણતરી કરી શકીએ, પર મેં કીધું એ પ્રમાણે પરંતુ આપણે આ કામ નથી કરવાના, સીધો જ ગુણાકાર xy। ખાના કેટલા બનાવવા પડશે? માત્ર 3। બધા દાખલાઓમાં આ સૂત્ર ન વાપરતા, કારણ મોટા આંકડા હોય 2 ડિજિટ થી મોટા, તો પછી આપણી પાસે પહેલું સૂત્ર અથવા યુવી વાળું સૂત્ર આવશે હમણાં, એ વાપરવું જોઈએ। ગુણાકાર કરી લઈએ, x સ્ક્વેર પણ કરી લઈએ, છેલ્લે બધાનો સરવાળો સાથે કરી લઈશું। તો ત્રણેયનો ટોટલ લઈ લઈએ એટલે આપણું કામ લગભગ પૂર્ણ થઈ જાય। તો સિગ્મા xy નું ટોટલ 224 મળે છે। આમાં તમારે x બાર y બાર ન શોધવા હોય તો પણ ચાલશે મિત્રો, કારણ x બાર y બાર ની જરૂરત અહીંયા તો નથી જ। તો સિગ્મા x સ્ક્વેર આપણને મળે છે 208 અને સિગ્મા y સ્ક્વેર મળશે 330। તો સરળતાથી ગણતરી કરી શકો એવા અવલોકનો હોય, ગુણાકાર ઈઝીલી થઈ શકે એવા હોય તો આ સૂત્ર વાપરવું વધારે હિતાવહ છે। તો n ની કિંમત મૂકી દઈએ, n છે આપણી પાસે 5, સિગ્મા xy એટલે કે 224। કિંમત સાચવીને મૂકવી મિત્રો, ભૂલ ન કરવી કિંમત મૂકવામાં, નહીં તો તકલીફ પડે પછી। તો n સિગ્મા x સ્ક્વેર એટલે 208, અહીંયા ધ્યાન રાખજો સિગ્મા x નો વર્ગ એટલે ઉપર આપણે 30 મૂકેલા જ છે, સિગ્મા y નો વર્ગ એ પણ ધ્યાન રાખીને મૂકીશું। n એટલે આપણી પાસે છે 5, સિગ્મા y સ્ક્વેર એટલે 330, સિગ્મા y એટલે 40 નો વર્ગ। અને હંમેશા કિંમત મૂકવા જાવ તો xy પાછળના વર્ગ હંમેશા પાછળની કિંમતોમાંથી મૂકશો તો તકલીફ નહીં પડે। હવે આગળની પ્રક્રિયા પૂર્ણ કરીએ ગણતરીની। 1120 માઇનસ 1200
એટલે નેચરલી આપણને ઉપરનો ભાગ -80 એટલે ઋણ સહસંબંધના ચાન્સીસ બની ગયા છે. 208 ગુણ્યા 5 1040 ઓછા 900 તો સાથે સાથે એ ગણતરી પણ કરતા જઈએ 140 અને બીજા વિભાગની અંદર 1650 માઇનસ 1600 અહીંયા વર્ગમૂળની અંદર ક્યારેય આ જવાબો માઇનસ નહીં આવે એનું ખાસ આપણે ધ્યાન રાખીશું. તો 140 અને 50 નો ગુણાકાર કરીશું અને એનું વર્ગમૂળ કાઢીએ તો આપણને મળશે 83.6660 એટલે કે આપણા r ની કિંમત જે છે એ આપણને ઈઝીલી મળી જશે જે મળે છે 0.9562 ઓલમોસ્ટ -0.96 કહી શકાય. એટલે આપણે અહીંયા જે આગળના દાખલાઓમાં ડિટેલમાં લખતા હતા કે બે ચલની વચ્ચેનો જે સહસંબંધાંક છે એની કિંમત r -1 ની નજીક છે. તેથી આપણે કહેવું હોય તો અહીંયા આપણે શોર્ટમાં લખીશું વધુ ગાઢ ઋણ સહસંબંધ છે એવું કહી શકાય. બરાબર, તો ટૂંકમાં આટલું લખશો તો પણ ચાલશે, આખું વાક્ય લખો તો સારામાં સારી જ વસ્તુ છે. તો મિત્રો XY વાળો એક સૂત્રનો દાખલો છે, આવું એક ઉદાહરણ પણ છે અને સાથે સાથે સ્વાધ્યાયમાં આની પહેલાનો 2.2 નો પાંચમો એ તમે ઘરે પણ કરી શકશો. તો મિત્રો હવે જોઈ લઈએ સ્વાધ્યાય 2.2 નો 8મો દાખલો, જેની અંદર આપણે સૌથી પહેલા તો x અને y નું ટોટલ કરીએ. પૂર્ણાંક અપૂર્ણાંક વાળો કોન્સેપ્ટ છે એનું ખાસ આપણે સાવચેતીપૂર્વક ધ્યાન રાખવાનું છે. તો સિગ્મા x જે છે એ 143 થાય છે, સિગ્મા y 497, n આપણને ખબર છે કે n એટલે કે 6 આપેલું છે, 6 અવલોકનો છે. તો નેચરલી x બાર જે છે આપણને પૂર્ણાંક મળવાના ચાન્સીસ ઓછા જ છે. 143/6 કરો ભાગ્યા 6 કરો તો 28.3333 મળે છે, એટલે કે અપૂર્ણાંક છે. હવે આ દાખલામાં બી જો તમારે x બાર y બાર વાળું સૂત્ર વાપરવું હોય તો વાપરી શકાય, પણ બાદબાકીમાં 28.33 બાદ કરશો તો 15 ઓછા કરો તો -13.33 એટલે 0.3333 રહેશે. પાછો વર્ગ કરવાનો, ગુણાકાર કરવાનો, એટલે કાર્લ પિયર્સને આપણને બીજું એક સૂત્ર આપ્યું છે જે હમણાં જે જોયું xy વાળું એના જેવું જ સૂત્ર છે નવા ચલના સંદર્ભમાં. જે સૂત્રો તો આપણે આગળ જોઈ જ ગયા છીએ અગાઉના લેક્ચરમાં. 497/6 કરીએ 82.83, આ પણ અપૂર્ણાંક જ મળે છે મિત્રો. તો હવે આની જગ્યાએ આપણે જે નવું સૂત્ર વાપરવાના છે એની અંદર સહસંબંધાંક uv નવા ચલ લેવાના છીએ. ખાલી x અને y ની જગ્યાએ uv આવી જશે એવું યાદ રાખજો મિત્રો. x ની જગ્યાએ u અને y ની જગ્યાએ v. હવે uv છે શું? તો નવા ચલ આપણે લઈએ છીએ. મધ્યક જે અપૂર્ણાંક છે એને નજીકનો કોઈક પૂર્ણાંક મધ્યક આપણે લઈ લઈએ. હવે આંકડાની અંદર 28.33 ની નજીકની કોઈ બી એક કિંમત 24, 20 ગમે તે લઈ શકાય. ધારેલો મધ્યક કહેવાય, એને આપણે a કહીશું. a બરાબર આપણે ધારો કે 24 લઈ લઈએ અને b ની અંદર ધારો કે 80 લઈ લઈએ. 87 પણ લઈ શકો, કોઈ પણ કોષ્ટકની એક કિંમત લેવાની, એનું પણ કારણ હું સમજાવીશ. એટલે આપણો u છે x - a એટલે કે x - 24 થશે અને v છે એ y - b એટલે કે y - 80 થશે. એટલે આપણે કરીશું પૂર્ણાંક કિંમત નજીકની લઈ લઈએ છીએ, a અને b ને ધારેલા મધ્યક કહીએ છીએ. તો આપણે u વાળી વાત કરીએ તો u x - 24 આવશે, v આવશે આપણો y - 80. સૂત્ર પ્રમાણે આપણને જોઈશે uv, પછી જોઈશે u² અને છેલ્લે જોઈશે v². બરાબર, એટલે કન્વર્ટ કરીશું આપણે ચલને. એટલે કે 15 - 24 કરશો એટલે -9 આવશે. 20 - 24 બાદબાકી ના ફાવે તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે. જ્યાં હું લાગશે ત્યાં હું પણ વાપરું છું કેલ્ક્યુલેટર. 31 - 24 એટલે 7. સરવાળા બાદબાકી કરી લઈએ તો 11 ને 7 18 થશે, 9 4 13 ને 6 19, 18 - 19 એટલે -1. આંગળીના વેઢે ગણી શકાય એવા આંકડા હોય તો કરવા, અધરવાઇઝ કેલ્ક્યુલેટર વાપરવું. 95 - 80, 15, 10, -5, માઇનસમાં કાઉન્સ કરશો તો ભૂલ ઓછી પડશે. 87 - 80 એટલે 7 અને -10. તો ટોટલ કરી લઈએ
તો આપણને મળશે 17. યુવી નો ગુણાકાર કરી લઈએ, પ્લસ માઇનસ ધ્યાન રાખજો માઇનસ થશે એટલે આ ગણતરીમાં ખાસ સાવધાની રાખવી. 0 જોડે 0 -42 અને 10 ગુણ્યા 7 એટલે 70. બધા જ નેગેટિવ છે એટલે પ્રશ્ન જ નથી. તો આનો ટોટલ આપણને મળશે -342. યુ સ્ક્વેર કરી લઈએ, વર્ગ કરવાનો છે અને એમનું ટોટલ પણ કરી લઈએ. જે આપણને મળે છે 303. વી સ્ક્વેર કરી લઈએ, તો માત્ર ગણતરીનો ઉપયોગ કરવાનો છે. કેલ્ક્યુલેટર વ્યવસ્થિત વાપરશો, ભૂલ નહીં કરો તો ચાન્સીસ એરરના જરાય નથી. સાવધાની હટી દુર્ઘટના ઘટી. હું વારે ઘડી આ વાક્ય પ્રયોગ કરું જ છું, બરાબર. બધી જ કિંમતો આપણી સમક્ષ રેડી થઈ ગઈ છે. હવે મૂકી દઈએ આપણા સૂત્રની અંદર. જે આગળના દાખલામાં કર્યું એના જેવું જ સૂત્ર છે મિત્રો. તો 6 સિગ્મા યુવી આપણી સમક્ષ છે -342, સિગ્મા યુ -1 અને સિગ્મા વી 17 છે. n સિગ્મા યુ સ્ક્વેર, n આપણી પાસે ફરી 6 છે. યુ સ્ક્વેર ધ્યાન રાખજો 303 માઇનસ સિગ્મા યુ હંમેશા અહીંયા ઉપરથી જ લેવાનું. એ જ રીતે n એટલે સિગ્મા વી સ્ક્વેર લઈએ એટલે 499. સિગ્મા વી નો વર્ગ કરવાનો છે એટલે કે 17 નો વર્ગ. તો 342 ગુણ્યા 6 એટલે કે -2052. માઇનસ માઇનસ આ થશે પ્લસ એટલે 2052 માંથી 17 બાદ કરો એટલે આવશે અહીંયા -2035. નીચે 303 ગુણ્યા 6 કરીએ આપણે એટલે મળશે 1818 -1 એટલે 1817 થશે. 6 ગુણ્યા 499 કરીએ 2994 -289 થશે 289 એટલે એ મળશે 2705. તો નીચેવાળાનો ગુણાકાર કરી સીધું એનું વર્ગમૂળ કાઢી શકાશે. એટલે કે આપણને જે મળે છે 2035 ના છેદમાં 2216.9765. તો આર ની કિંમત આપણને મિત્રો મળી જશે ભાગાકાર કરીએ એટલે. તો માત્ર નિશાનીનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. તો જવાબ આપણને મળે છે -0.9179 એટલે એપ્રોક્સિમેટલી કહીએ તો 92 થશે. એટલે અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ આ બીજા દાખલામાં પણ કે બે ચલ છે એમની વચ્ચે વધુ ગાઢ ઋણ સહસંબંધ છે. પરીક્ષાની અંદર આખું વાક્ય લખવું, બે ચલ વચ્ચેના સહસંબંધાંકની કિંમત બરાબર -1 ની નજીક હોવાથી વધુ ગાઢ ઋણ સહસંબંધ છે. તો એક ઓર દાખલો જોઈ લઈએ આપણે આ સેશનનો અગત્યનો, બરાબર. પછી આપણે આ સેશનને વિરામ આપીશું. તો દાખલા નંબર 11 છે મિત્રો, માર્ચ 2023 માં પૂછાયો છે. આગળનો દાખલો પણ માર્ચ 2018 માં પૂછાયેલો છે. ખાસ ધ્યાન રાખજો, નાના નાના દાખલા જ છે, કોન્સેપ્ટ માટે અગત્યના કરી રહ્યા છીએ. ટોટલ મિત્રોનું મેં રેડી જ રાખેલું છે જેથી આપણે ગણતરીમાં હું અહીંયા સમય ન બગાડું, છેલ્લી ગણતરી કરાઈશ. સિગ્મા વાય છે મિત્રો, એ ટોટલ થશે આપણું 400. હવે n બરાબર 6 જ આપેલા છે, x બાર બરાબર સિગ્મા x અપોન n કરીશું 8.6 ભાગ્યા 6 એટલે લગભગ 1.4343 આવશે. હવે આની અંદર અવલોકનો ઓલરેડી અપૂર્ણાંકમાં છે એટલે ગમે તેટલો તમે મધ્યક લેવા જશો મેળ પડશે નહીં. તો આવા જ્યારે દાખલા હોય મિત્રો ત્યારે અંદરથી કોઈ એક કિંમત સીધી લઈ લેવી. તમારે x બાર બરાબર ન શોધવું હોય તો બી ચાલશે. અને એમાં u બરાબર જે છે x જે આપણે અહીંયા કિંમત અપૂર્ણાંકમાં છે તો પૂર્ણાંકમાં બનાવવા માટે 10 વડે ગુણવું પડશે એટલે x - 1.5 ગુણ્યા 10 એવું લખાય. સમજાવું છું એને પણ આપણે સૂત્ર જે આગળ સમજાવ્યું તો એના સંદર્ભમાં 400 ભાગ્યા 6 કરશો કેલ્ક્યુલેટરમાં તો એ 66.67 છે અને બી આપણે લઈ લઈશું. આમાં 75 પુનરાવર્તિત થાય છે મિત્રો. યુવી ધારતી વખતે એ અને બી માં જો પુનરાવર્તન વાળા અવલોકનો મળે તો એનો ફાયદો ઉઠાવવાનો છે. એટલે v બરાબર આપણે y - b એટલે કે y - 75 લઈશું. u ની અંદર મિત્રો આને આપણે આવું પણ લખી શકીએ x - 15 ભાગ્યા 0.1. આ આપણું ફોર્મેટ છે. u બરાબર x - a upon cx, v બરાબર y - b upon cy. આપણો જે સહસંબંધાંક છે ઉગમ બિંદુ અને સ્કેલ પરિવર્તનથી મુક્ત છે, આપણને ખ્યાલ જ છે. એના લીધે આપણે કોઈ પણ કિંમત ગુણી શકીએ, કોઈ પણ ભાગી શકીએ, જવાબ બદલાતો નથી. એટલે u બરાબર આપણે x - 1.5 upon 0.1 લખવા માટે લખીએ, બાકી 10 વડે ગુણવાના જ છીએ આને.
એટલે પહેલાની જગ્યાએ તો નેચરલી 0 આવી જશે. હવે આપણે આ પોઈન્ટ જોવાના જ નથી. 21 - 15 એટલે કે 6, 9 - 15 એટલે કે -6. એ રીતે ગણતરી કરવાની, પોઈન્ટ નીકળી જશે. તમારે કેલ્ક્યુલેટરમાં કરવું હોય તો પણ કરી શકશો. 18 - 15 એટલે 3, 11 - 15 -4, 12 - 15 એટલે -3. એટલે 6 ને 3 9, 6 ને 3 9 એટલે પહેલાનો જે જવાબ છે સિગ્મા યુ એ આપણને મળશે -4. એટલે v ની અંદર ટૂંકમાં મધ્યક જ્યારે શોધવાની જરૂર પડે ત્યારે શોધવો. અહીંયા ન શોધો તો પણ ચાલે. અપૂર્ણાંકમાં જ કિંમતો હોય તો કોઈ એક કિંમત ધારી લેવાની. 1 પોઈન્ટ આપ્યો તો ભાગ્યા 0.1, 2 પોઈન્ટ આપ્યા હોય 1.05 તો ભાગ્યા 0.01 એટલે કે 100 વડે ગુણ્યા બરાબર થશે. વધુ હું વર્ગખંડમાં માહિતી આપું જ છું, એટલે એ વખતે જો કોઈને ખ્યાલ ના આવે તો પૂછી શકશે આ પ્રશ્નમાં. અને ઓનલાઈન જે વ્યુઅર્સ છે એ લોકો પણ મને નેચરલી નંબર મેન્શન કરેલા જ છે. વોટ્સએપ કરી શકો, કોલ કરી શકો, કોઈ કષ્ટ નથી. 60 - 75 એટલે -15, 20 - 25 0, -30 0. આનો જવાબ જે છે આપણે ગણતરી કરીએ તો કેલ્ક્યુલેટર આમાં થોડું વાપરવું પડશે. ટોટલ આનું મેં રેડી કરેલું નથી. સો 30, 25 અને 15 માઇનસ છે, એમાંથી 20 બાદ કરીએ એટલે -50 મળશે. હવે u અને v નો ગુણાકાર કરી લઈએ. u બી મળી જશે આપણને. સૂત્ર એ જ છે 0, 20 × 120, 25 × 150 પ્લસ થઈ જશે 0, 3 × 4 = 120 અને 0. તો 120 120 240 વત્તા 150 એટલે કે આ 390 થશે. હવે u² v² કરી લઈએ. વર્ગ હંમેશા ધન હોય મિત્રો. u² એટલે 0, 36 36 9 16 અને 9 એટલે 36 36 9 16 અને 9 એટલે આ મળશે આપણને 106. v² ની વાત કરીએ તો v² એટલે 225 400 25 નો વર્ગ 625 0 900 અને 0. સરવાળો ફટાફટ કરી લઈએ. 625 વત્તા 225 એટલે કે 2150. તો કિંમતો બધી મિત્રો રેડી છે. ફટાફટ હવે u વાળું સૂત્ર વાપરીએ. ખાલી યાદ રાખવાનું, અપૂર્ણાંકમાં હોય તો તમારે અંદર જે કિંમત આપી છે એમાંથી કોઈ એક લઈ લેવાનું. 1 પોઈન્ટ હોય તો 10 વડે ગુણ્યા અથવા તો 0.1 વડે ભાગ્યા બરાબર છે. બરાબર. હવે આપણે છેલ્લી ગણતરી તરફ આગળ વધીએ. સહસંબંધાંકનું સૂત્ર r = n સિગ્મા uv - સિગ્મા u સિગ્મા v. સૂત્ર તમે 3-4 દાખલા ગણશો એટલે આરામથી યાદ રહી જશે મિત્રો. એ જ રીતે n સિગ્મા v² - સિગ્મા v નો વર્ગ. n બરાબર 6 છે. સિગ્મા uv આપણે શોધ્યા છે એ પ્રમાણે 390. સિગ્મા u ની કિંમત -4, સિગ્મા v -50. કિંમત યોગ્ય રીતે જોઈને મૂકશો તો ક્યારેય દાખલામાં ગડબડ થવાના ચાન્સીસ નથી. એટલે કિંમત આપણી રેડી જ છે. n એટલે 6, સિગ્મા v² એટલે 2150, સિગ્મા v એટલે -50 નો વર્ગ. 390 ગુણ્યા 6 કરી દઈએ મિત્રો એટલે આપણને મળશે 2340. માઇનસ માઇનસ પ્લસ 5 ચોક 20 એટલે 200. વચ્ચેની નિશાની મિત્રો ખાસ ધ્યાન રાખજો, છેલ્લે લગાવવાની રહેશે. સાઇનમાં મિસ્ટેક બહુ થાય છે. નિશાનીમાં પ્લસ માઇનસમાં 6 ગુણ્યા 106 કરીએ એટલે 636. માઇનસ પહેલા વર્ગ થાય એટલે ધન, વચ્ચે નિશાની માઇનસ. એટલે આગળ વધીએ. 2150 ગુણ્યા 6 12900. તમે ડાયરેક્ટ પણ કરી શકો. માઇનસ ઋણનો વર્ગ પહેલા થશે એટલે 2340 માઇનસ 200 એટલે કે 2140. બાદ બાકી કરીએ અહીંયા 620 થશે. અહીંયા 12900 માઇનસ 2500 એટલે કે 10400 થશે. તો મિત્રો નીચેની સંખ્યાઓને ગુણાકાર કરીને વર્ગમૂળ કરો અથવા બેનું વર્ગમૂળ કરીને ગુણાકાર કરો, વસ્તુ એક જ થશે. એટલે કે 2140 નીચે આવે છે 2539.29 એટલે કે 2140 ભાગ્યા 2539.29 ભાગાકાર કરીએ તો આપણને જે જવાબ મળે છે એ જવાબમાં નિશાની પ્લસ જ છે 0.8427. r ની કિંમત ચોપડીની અંદર 2 પોઈન્ટમાં જવાબો બધા આપેલા છે એટલે એ પ્રમાણે જવાબ લખવો. અને અહીંયા આપણે કિંમત +1 ની નજીક છે એટલે બે ચલ વચ્ચે વધુ ગાઢ ધન સહસંબંધ છે એમ કહી શકાય. બરાબર, આટલું પણ લખી દેશો તો વાંધો આવશે નહીં. તો મિત્રો આજની એક્સરસાઇઝમાં બહુ જ અગત્યના દાખલા આપણે ઓબ્ઝર્વ કર્યા છે. તમારે ઘરે પણ આજે કામ કરવાનું રહેશે જ. જે દાખલા કરાયા છે એની પ્રેક્ટિસ માટે ખાસ. એટલે સ્વાધ્યાય 2.2 માં મિત્રો
પાંચમો દાખલો 2.2 નો પાંચમો દાખલો 2.2 નું જ મોટાભાગનું કામ આપણે આજે કરેલું છે. એ જ રીતે સાતમો દાખલો, બરાબર, અને એ જ રીતે 10મો દાખલો. એ ત્રણ દાખલા તમે ટ્રાય કરજો. 10મો આના જેવો જ છે, એમાં એક પોઈન્ટમાં આપેલી કિંમત છે એટલે તમારે 0.1 વડે ભાગવું પડશે. નેક્સ્ટ સેશનમાં મિત્રો આપણે આગળ વધીશું, અગત્યના બીજા દાખલા જોવાના છીએ. તો આજના સેશનમાં આટલે સુધી રાખીશું. જય માતાજી, થેન્ક યુ.